ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઈટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. સિક્રેટ સેન્ટા. ગટ્ટુ અને ચિંકી આરામથી સોફા ઉપર પોપકોર્ન ખાતા ખાતા તેમનો ફેવરેટ શો જોતા હતા. ત્યાં જ ડોરબેલ વાગ્યો, દરવાજો ખુલ્યો અને તેમના મિત્રો ગુડ્ડી, હરી અને બંટી અંદર આવ્યા. ઓય ગટ્ટુ ચિંકી, ક્રિસમસ આવે છે. આ વખતે કંઈક નવું કરીએ, યુનિક, જે આપણે પહેલા ક્યારે નથી કર્યું. પ્લાનિંગ શરૂ જ થઈ હતી એવામાં એક બીજો અવાજ સંભળાયો. ઘરે કોઈ છે? અવાજ તો જાણીતો લાગે છે. આ તો મોન્ટી છે પાક્કું. તેને દર વખતે કેવી રીતે ખબર પડે છે કે આપણે લોકો ક્યાં છીએ? આંટી, મમ્મીએ તમારા માટે અથાણું મોકલ્યું છે. હો થેન્ક યુ બેટા. તું પણ અહીંયા બધા જોડે બેસી જા, હું હમણાં આવી. મમ્મી અંદર જતી રહી અને મોન્ટી બધાની પાસે આવીને બેસીને પ્લાનિંગમાં સામેલ થયો. હવે આ પ્લાનમાં હું પણ તમારી સાથે છું, સમજ્યા? હા બિલકુલ. તો નહીં હોય તો અમારું શું થશે? અને બધા બાળકો એક સર્કલમાં બેસીને ક્રિસમસના આઈડિયાઝ વિચારવા લાગ્યા. ગાઈસ, એક ધમાકેદાર આઈડિયા છે. આ વર્ષે આપણે સિક્રેટ સાન્ટા રમીએ. સિક્રેટ સાન્ટા એ શું હોય છે? હા, એક્સપ્લેન કર. જો આપણે બધા એક એક ચીટ બનાવીશું. દરેક ચીટ ઉપર દરેક બાળકનું નામ હશે. પછી બધા એક ચીટ પસંદ કરીશું. એમાં જેનું પણ નામ નીકળશે ને એ તેના માટે એક ગિફ્ટ લાવશે. અને આ ગેમનો એક ઇમ્પોર્ટન્ટ રૂલ છે. કોઈને પણ ખબર ના હોવી જોઈએ કે તમારી પાસે એ વ્યક્તિનું નામ છે. ઓહો, મિસ્ટ્રી ગેમ. આમાં તો બહુ મજા આવશે. હું તો નામ સાંભળીને જ એક્સાઇટેડ થઈ ગયો છું. આઈડિયા મસ્ત છે. પછી ચિંકી એક મોટો ગ્લાસ જાર લાવે છે. ચલો, હવે બધાના નામ લખેલી ચીટ્સ આ જારમાં છે. એક એક કરીને ચીટ પિક કરો અને યાદ રાખજો, ચીટ કોઈને બતાવવાની નથી. બધા બાળકોએ એક એક ચીટ ઉપાડી. બધાએ એકબીજાને જોઈને સિક્રેટ વાળી સ્માઇલ આપી. અને પછી શરૂ થઈ અસલી મુશ્કેલ. ચીટ ખોલતા જ બધા બાળકોના મગજમાં કન્ફ્યુઝન, એક્સાઇટમેન્ટ અને ટેન્શન. બધા એક સાથે આવ્યા. ગટ્ટુ ચીટમાં લખેલું નામ જોઈને વિચારમાં પડ્યો. આ મારી પાસે કોનું નામ આવી ગયું? બધા બાળકો પાસે હવે સૌથી મોટી મુશ્કેલી હતી ગિફ્ટની. એવામાં પપ્પા ઓફિસેથી આવી ગયા. અરે શું વાત છે? આજે તો આખી બચ્ચા પલટન એક સાથે અહીંયા. લાગે છે કોઈ મોટી પ્લાનિંગ ચાલે છે. હા પપ્પા, અમે આ વખતે ક્રિસમસ સેલિબ્રેશનને દર વખત કરતા પણ સ્પેશિયલ બનાવવાની પ્લાનિંગ કરી છે. વાહ, શું વાત છે! તો પછી તમે શું કરવાના છો? ચિંકી અને બીજા બધા બાળકોએ એક્સાઇટેડ થઈને પપ્પાને સિક્રેટ સેન્ટાની પ્લાનિંગ બતાવી. જેને સાંભળીને પપ્પા પણ એક્સાઇટેડ થઈ ગયા. વાહ બાળકો, આ તો બહુ સરસ આઈડિયા છે. મોન્ટી, બેટા તે તો કમાલનો આઈડિયા આપ્યો. પણ તમે તમારી ગિફ્ટ્સ રાખશો ક્યાં? હા, આ તો આપણે વિચાર્યું જ નહીં. આપણે ગિફ્ટ ક્યાં જમા કરીશું? કઈ વાંધો નહીં, એની વ્યવસ્થા હું કરી દઈશ. અમે પાર્કમાં એક મોટો ગિફ્ટ બોક્સ ક્રિસમસ ટ્રી પાસે મૂકી દઈશું, જેમાં ઇવનિંગ સુધી બધા પોતપોતાના ગિફ્ટ જમા કરી દેજો. અરે, આપણી પાસે શું સાંજ સુધીનો સમય છે? ચલો જલ્દી કરો. હજી તો ગિફ્ટ વિશે વિચાર્યું પણ નથી. બધા જ બાળકો પોતપોતાના મિત્રો માટે સરપ્રાઈઝ ગિફ્ટની વ્યવસ્થા કરવા જતા રહ્યા. પણ ગટ્ટુના દિમાગમાં હજુ કંઈક ગડબડ ચાલતી હતી. મારે તો ગિફ્ટ માટે બહુ મહેનત કરવાની જરૂર નથી. હું તો ગમે તે આપી દઈશ. આમ કહી ગટ્ટુ બહાર ક્રિકેટ રમવા જતો રહ્યો. ક્રિકેટ રમતા તેની બોલ ક્રેક થઈ ગઈ. ઓ નો, મારી બોલ તો ક્રેક થઈ ગઈ. હમણાં જ પપ્પાએ અપાવી હતી. ઓ નો, હવે શું કરું? ગટ્ટુ તેના ક્રેક બોલને જોઈને ઘણો દુખી થઈ રહ્યો હતો. એવામાં તેને સ્માઇલ સાથે એક નવો આઈડિયા આવે છે. વાવ, શું દિમાગ ચાલે છે મારું! હવે આ તૂટી બોલ જ મારી સરપ્રાઈઝ ગિફ્ટ બનશે. ગટ્ટુએ ફટાફટ ચિંકી પાસેથી થોડા પેકિંગ પેપર લઈ તે ક્રેક બોલની સરસ પેકિંગ કરી નાખી. સ્માઇલ કરતા તે બોલ્યો કે વાવ,
શું પેકિંગ કરી છે મેં? મારી ગિફ્ટ તો તૈયાર છે અને પેકિંગ જોઈને લાગે છે કે કેટલું સરસ ગિફ્ટ છે. થોડી વારમાં હરી, ગુડ્ડી, મોન્ટી અને બંટી બધા પાર્ક એરિયામાં એક સાથે આવે છે અને બધાએ કોઈ પણને પોતાની ગિફ્ટ બતાવ્યા વગર ડ્રોપ ઇન બોક્સમાં નાખી દીધી. છેલ્લે ચિંકીએ પણ પોતાની ગિફ્ટ ડ્રોપ બોક્સમાં નાખી દીધી. હવે સાંજે સોસાયટીના બધા લોકો એક સાથે પાર્કમાં આવી ગયા. ચારે બાજુ ક્રિસમસની લાઇટો ચમકતી હતી અને બધા બાળકો રેડ કલરની ક્રિસમસ ડ્રેસમાં ક્યુટ લાગી રહ્યા હતા. એવામાં પપ્પા એક અનાઉન્સમેન્ટ કરે છે. ચલો બાળકો, આ વખતે તમે બધાએ ખૂબ જ મહેનત કરીને પોતપોતાના મિત્રોને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનો વિચાર કર્યો અને તેથી તમારા પ્યારા પ્યારા ગિફ્ટ લઈને સાન્તા પોતે અહીં આવ્યા છે. સેન્ટા બેલ વગાડતા વગાડતા પોતાની પોટલીમાં બધા બાળકોની ગિફ્ટ લઈને ગીત ગાતા ગાતા સોસાયટીના પાર્કમાં આવે છે, જેને જોઈને બાળકો ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા. હેલો બાળકો, મેરી ક્રિસમસ ટુ ઓલ ઓફ યુ. તમે બધા પોતપોતાની ગિફ્ટની તો ખૂબ જ રાહ જોઈ રહ્યા હશો ને? યસ સાન્ટા અંકલ. તો ચલો, તમારા બધાની રાહ હવે ખતમ કરીને એક પછી એક બધાની ગિફ્ટ આપી દઉં છું. સૌથી પહેલી ગિફ્ટ છે પ્યારી ગુડ્ડીનું. ગુડ્ડી આતુરતાથી સેન્ટાની પાસે આવી અને પછી સેન્ટાએ ગુડ્ડીને તેની ગિફ્ટ આપી. ગુડ્ડીએ તેની ગિફ્ટ ઓપન કરી તો તેમાં ખૂબ જ સુંદર ડોલ સેટ હતો, જેને જોઈને ગુડ્ડીના ફેસ પર સુંદર મજાની સ્માઇલ આવી ગઈ. પછીની ગિફ્ટ છે બંટીની. બંટીએ તેની ગિફ્ટ ઓપન કરી તો તેને મળી હતી ડ્રોઈંગ બુક અને ઓઇલ પેઇન્ટનો સેટ. ત્યારબાદ સેન્ટાએ હરીને તેની ગિફ્ટ આપી. ગિફ્ટમાં પોતાની ફેવરેટ કોમિક બુક જોઈને હરી ઉછળી પડ્યો. પછી વારો આવે છે ચિંકીનો. ચિંકીને મળ્યું હતું ખૂબ જ સુંદર મજાનું હેન્ડમેડ બ્રેસલેટ. Thank you, my secret Santa. This gift is so beautiful. ત્યારબાદ ગટ્ટુને તેની ગિફ્ટ મળી, જેમાં એક કસ્ટમાઇઝ કેપ પર ગટ્ટુ ધ ચેમ્પિયન લખ્યું હતું અને સાથે એક ખૂબ જ સરસ ક્રિકેટ બોલ મળી હતી. હવે લાસ્ટ ગિફ્ટ બચી છે મોન્ટીની. આવ મોન્ટી, હવે તારું ગિફ્ટ પણ લઈ લે. જેવું મોન્ટીએ પોતાનું ગિફ્ટ ઓપન કર્યું તો તેના ફેસ ઉપરથી સ્માઇલ ગાયબ થઈ ગઈ. તેની ગિફ્ટની પેકિંગ તો ખૂબ જ સુંદર હતી, પણ તેની અંદરથી એક ક્રેક બોલ નીકળ્યો, જેને જોઈને મોન્ટી સેડ થઈ ગયો. કઈ વાંધો નહીં મોન્ટી, ગિફ્ટ તો ગિફ્ટ જ હોય છે ને. પછી સેન્ટાએ મોન્ટીને હેપી કરવા માટે એક ચોકલેટ અને કેક પણ આપી. તેમ છતાં મોન્ટી સેડ હતો. બધા બાળકો પોતાની ગિફ્ટ સાથે હેપી ક્રિસમસ એન્જોય કરવા લાગ્યા, પણ મોન્ટી સાઈડમાં સેડ બેઠો હતો. તેને સેડ જોઈ ગટ્ટુને ખૂબ જ ખરાબ લાગ્યું. મોન્ટી, તું સેડ કેમ થાય છે? તું આ ક્રેક બોલને ફેંકી દે અને મારી ગિફ્ટેડ બોલને લઈ લે, કેમ કે મને તો ડબલ ગિફ્ટ મળી છે ને. ના ગટ્ટુ, આ બોલ મેં તારા માટે લીધી છે, તેનાથી તું સરસ બોલિંગ કરજે. શું? મારો સિક્રેટ સેન્ટા તું હતો? હા. આ વાત સાંભળી ગટ્ટુને ખૂબ જ વધારે ખરાબ લાગવા લાગ્યું. મોન્ટીએ તો મને આટલી સરસ ગિફ્ટ આપી અને મેં તેના માટે કશું ન કર્યું. પછી બીજા દિવસે ગટ્ટુએ ડિસાઈડ કર્યું કે તે તેનું નવું બેટ મોન્ટીને આપશે. ગટ્ટુએ બેટ પેક કર્યું અને મોન્ટી પાસે જઈને બોલ્યો કે હાય, આઈ એમ સોરી મોન્ટી, હું જ તારો સિક્રેટ સેન્ટા હતો અને મેં તને સારું ગિફ્ટ ના આપ્યું. આ લે ન્યૂ બેટ અને મારી પાસે છે નવો બોલ. એવું નહીં ચાલે ગટ્ટુ, તારે મારી જોડે રમવું પડશે. પછી બંને જણા એકબીજાને ભેટીને ખુશી ખુશી ક્રિકેટ રમવા જતા રહ્યા.